કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે સુરતની જળ સંચય ભાગીદારીથી યોજનાઓનો વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો। આજે સવારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળ સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંડપ સર્વિસ, બ્રાન્ડિંગ, જાહેરાતો, ભોજન વ્યવસ્થા સહિત 1.70 કરોડ ખર્ચ થનાર હોવાની મંજૂરી અપાઈ હતી। આ કાર્યક્રમમાં દેશભરના 700 કલેક્ટર વર્ચ્યુઅલી ભાગ લીધો હતો। શહેરમાં ભૂગર્ભ જળસ્તર વધારવા 27 કરોડના ખર્ચે વોટર રિચાર્જના 200થી વધુ કામોની શરૂઆત થઈ ચૂકી છે। ઉપરાંત તાપી, ડાંગ, વલસાડમાં પણ નિયત કામો પૂર્ણ થયા છે અને વધુ માતબર રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે। ગતરોજ સુરત પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં 27 કરોડના ખર્ચે જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ રિચાર્જ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે।